અસામાજિક તત્વો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। મહેસાણા પોલીસનો શહેરવ્યાપી એક્શન પ્લાન હવે શરૂ થઈ ગયો છે। મહેસાણા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મહેસાણા પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીવાયએસપી સહિત સિટીની તમામ બ્રાન્ચના અધિકારીઓ પીઆઈઓની ઉપસ્થિતિમાં સઘન ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશનો મુખ્ય હેતુ લોકો સાથે સીધો સંવાદ સાધવાનો, સાથે જ વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક બજારો, ખાસ કરીને જ્વેલર્સ માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી। જ્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હતા, ત્યાં વેપારીઓ સાથે સુરક્ષાના ભાગરૂપે વહેલી તકે કેમેરા લગાવવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તદુપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે શહેરના વિવિધ પોઈન્ટ્સ પર મોટા પાયે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ, આ સાથે જ બ્લેક ફિલ્મવાળા એટલે કે કાળા કાચ ધરાવતી ગાડીઓ તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે ડ્રિંક કરી અને વાહન ચલાવતા લોકો સામે, આ સાથે જ હથિયાર સાથે ફરતા શંકાસ્પદ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની અલગ અલગ ટીમ દ્વારા હિસ્ટ્રી સીટર્સ અને એમસીઆર ધરાવતા ગુનેગારોના વિસ્તારમાં પણ એક સાથે ચેકિંગ હાથ ધરી કડક નમૂનારૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે। આજરોજ મહેસાણા શહેર ખાતે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમુક ડીવાયએસપી તમામ સિટીની બ્રાન્ચોના તથા સિટીના અન્ય પીઆઈશ્રીઓ તમામ હાજર રહેલ। વાહન ચેકિંગ દરમિયાન પણ રાખવામાં આવેલું છે। આ ઉપરાંત જેટલા પણ એચએસ એમસીઆર વિસ્તારના છે એ તમામને પણ ચેક કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચેકિંગ કર્યું। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંના લોકલ જે વેપારીઓ છે એમની સાથે પણ મુલાકાત કરવામાં આવેલી। ધારો કે જ્વેલરીના માર્કેટ છે, તો જ્વેલરીના માર્કેટોમાં ઘણી જગ્યાએ ત્યાં આગળ કેમેરા, સીસીટીવી કેમેરા જોવા મળેલ નથી, તો વેપારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી અને વહેલી તકે એ લોકો કેમેરા લગાવે, એમની સુરક્ષા માટે જે કેમેરાઓ જરૂરી છે એ અંગે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવી। ફૂટ પેટ્રોલિંગનો હેતુ અસામાજિક તત્વો છે એમને એ કરવા ઉપરાંત લોકો સાથે સંવાદ થાય, અમારી વાત અમે એમને કરી શકીએ, એમની રજૂઆત છે અમે સાંભળી શકીએ, એની માટે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત વાહન ચેકિંગ માટે પણ અલગ અલગ પોઈન્ટ આજે નક્કી કરેલા છે। રૂટીનમાં વાહન ચેકિંગ થતું હોય છે, પણ આજે મોટા પાયે વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે। નંબર પ્લેટ વગરની ગાડીઓ છે, ફેન્સી નંબર પ્લેટ હોય, ઉપરાંત કાળા કાચ હોય, પીધેલાના વધુમાં વધુ કેસીસ થાય, હથિયાર સાથે કોઈ વ્યક્તિ મળે, આ તમામ મુદ્દાઓ ઉપર વધુમાં વધુ કેસીસ થાય એ માટે એક સાથે કાર્યવાહી કરવામાં આજે રોજ આવવાની છે। આ ઉપરાંત અલગ અલગ ટીમો છે, એચએસ એમસીઆરને પણ એક સાથે ચેક કરનાર છે। આમ મોટા પાયે એક સાથે જ તમામ ટીમો એક ઝુંબેશ તરીકે આજે કામગીરી કરનારા છે।